માત્ર કથામાં બેસીએ પૂરતું નહીં, જીવનમાં આટલી વાત ઉતરી જાય ને કે કદાચ એટલા માટે આ મને દુઃખ આપી રહ્યો છે કે પૂર્વ જન્મમાં મેં એને આનાથી વધારે આપ્યું હશે, તો એ ઘણું બધું દુઃખ જતું રહે અને સુખ દેખાય. દુઃખમય તો આ સંસાર છે, દુઃખ માટે શું કામ રડવાનું? ભગવાને પોતે કહ્યું છે કે આ સંસાર કેવો છે? અનિત્યમ અસુખમ લોકમ. શું કહ્યું છે? તો અનિત્ય, નિત્યતા આમાં છે જ નહીં. જે વસ્તુ આજે છે કાલે નહીં હશે, કાલે નહોતી અને આજે છે. અસુખમ લોકમ, કે આની અંદર સુખની કલ્પના એટલે મૂર્ખતા. કોઈ એમ કહે કે આ સંસારમાં રહીને, આ સંસારમાં આવીને મને સુખ મળે, તો એ મૂર્ખતા. આ સંસારમાં સુખ ક્યારે મળે? માત્ર હરિનામ સ્મરણથી જ સુખ. કેવું સુખ? જે સુખનો ક્યારેય નાશ નથી થતો, જે આનંદનો ક્યારેય નાશ નથી થતો. એવો આનંદ ક્યારે મળે? જ્યારે પરમાત્માનું નામ લઈએ. બાકી કલ્પના હોય કે મારે ગાડી લેવી છે, મારે બંગલો લેવો છે, એ ગાડી આવી જાય એટલે સુખ પૂરું થઈ જાય, આનંદ પૂરો થઈ જાય. બંગલો આવી જાય એટલે આનંદ પૂરો થઈ જાય. ઘણા બધા કહે, અરે પરમાત્મા મારા સામે આવીને કેમ નથી બેસતા? જો એ મને પ્રેમ કરતા હોય તો મારા સામે, અરે આવી જશે ને તો સુખ પૂરું થઈ જશે. એ આવી જશે તો આનંદ જતો રહેશે. એ દૂર છે ને એટલે આનંદ છે, એ દૂર છે એટલે પ્રેમ છે. એ દૂર છે એટલે દરરોજ એને યાદ કરવામાં, દરરોજ એનું નામ લેવામાં, દરરોજ એની સાથે વાતો કરવામાં આનંદ આવે છે. અને જો એ પાસે આવી જાય તો અઘરું છે નામ લેવું અને ભગવાનના નામમાં આનંદિત રહેવું. અહીંયા સતીજીને ભ્રમ થયો છે. આવા તો કેવા રામ, અને પરીક્ષા લેવા માટે મોકલે છે. ભગવાને કહ્યું કે જાઓ તમારી ઈચ્છા મુજબનું કરી લો, ભગવાનની પરીક્ષા લઈ લો રામની, તો ખબર પડી જશે. હા, પરીક્ષા તો મારે લેવી જ છે. પણ પરીક્ષા લેવા જાય ત્યારે શું કરે છે? પુની પુની હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ, આગે હોય ચલી પંથ તેહી જહી આવત નરભૂપ. પુની પુની હૃદય વિચાર કરી. શુભ કાર્ય કરતી વખતે ઘણા બધા વિચારો ને ઘણી બધી વખત વિચારો કરવાના હોય નહીં. સારું કાર્ય કરીએ, આપણું સારું, આપણું ભલું આપણો અંતરાત્મા સૌથી વધારે સારી રીતે જાણે છે. જ્યારે તમે કોઈ કાર્ય કરવાનું નક્કી કરશો, અંદરથી અવાજ આવશે જ કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એ અવાજને સાંભળવો કે નહીં સાંભળવો એ આપણા ઉપર છે. એ અવાજને સાંભળીને જ્યારે સારા કાર્ય માટે અંતર્મન એમ કહે કે આને કરી જ નાખવું જોઈએ તો કરી નાખવું જોઈએ. સતીજીનું અંતર્મન તો કહેતું હતું કે મહાદેવ કહી રહ્યા છે બ્રહ્મ છે, તો પછી બ્રહ્મ હશે જ, મારે પ્રણામ કરી લેવા જોઈએ. પણ એ અંતરાત્માના અવાજને નજરઅંદાજ કર્યો, ના સાંભળ્યો, અને એટલે બ્રહ્મની ઓળખાણ ના થઈ અને ભ્રમ થયો. કેવો ભ્રમ થયો કે આવો તો ભગવાન કઈ રીતે હોય? અને એમાં પુની પુની હૃદય વારંવાર વિચાર કરીને કે પરીક્ષા કઈ રીતે લઉં, કઈ રીતે પરીક્ષા લઉં. અને એ સતીજીએ જાનકીજીનું રૂપ, જે જાનકીજીનું હરણ થઈ ગયું છે, મનમાં વિચારે છે જો બ્રહ્મ હશે તો ઓળખી જશે, સામાન્ય મનુષ્ય હશે તો મારી પત્ની કરીને દોડ તો મારા પાસે આવશે. સતીજીએ જાનકીજીનું સ્વરૂપ લીધું છે અને જાનકીજીનું સ્વરૂપ લઈ ભગવાનના આગળ આગળ આગે હોય ચલી પંથ તેહી જઈ આવત નરભૂપ. ભગવાન જ્યાંથી આવી રહ્યા હતા, ભગવાનના આગળ આગળ ચાલી રહ્યા છે સતીજી. જાનકીજી ક્યારેય ભગવાનના આગળ નથી ચાલ્યા. તુલસીદાસજી મહારાજે કહ્યું છે, ઉભય બીચ સિય સોહઈ કેસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. જાનકીજી ભગવાનના પાછળ ચાલી રહ્યા છે ને લખનજીના આગળ ચાલી રહ્યા છે. અને કેવી સરસ તુલના તુલસીદાસજી મહારાજે કહી છે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે.
આ માયા જ તો છે વચ્ચે. આ જીવ અને બ્રહ્મના વચ્ચે કોણ છે? માત્ર ને માત્ર માયા. જો એ માયા ના પાછળ દોડવાનું જીવ બંધ કરી દે અને બ્રહ્મના પાછળ દોડવા લાગે તો માયા જીવના પાછળ દોડે. પણ જીવ શું કરે છે? માયા પાછળ